રામ રામ, કેમ છે? અરે મજા તો કયો. અને આપણે મામાના છોકરા છે ભાઈ દીપકભાઈ, જયદેવભાઈ છે અને કાનભાઈ છે. કેમ છે ભાઈ, મજામાં? મોજમાં જે દેશી સૈણાના લોટના જે લાડવા આવે છે ખાંડના, એ લાડવા ભાઈ જોરદાર બનાવે છે. તો આપણે એ દુકાનેથી લઈ આવીએ. અને ભાઈ આ છે લાડવા બનાવવાનું મશીન. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે સવારના 10 અને આપણે ત્યાં ખાસ એક મહેમાન યુટ્યુબર આવે એમ છે. તો આપણા હગા પણ છે અને યુટ્યુબર હોત છે. તો અટાણે આવે છે ભાઈ, રસ્તામાં છે. તો આપણે એમની વાટ જોઈએ છીએ અને આપણે હમણાં જઈ ગામમાં અને થોડુંક ભાઈ લેવાનું છે, લેતા પણ આવીએ. તો આપણે આજ મહેમાનને ભાઈ કેરી ખાઈને તો થાક્યા હોય, એટલે હવે આપણે ભાઈ એકદમ મહેમાનને દેશી ખવડાવવાનું છે. તો આપણે હમણાં અમરાપુર જઈ અને લઈ આવશું, કેમ કે આપણે દર વખતે ત્યાંથી ભાઈ લાડવા બહુ સારા બનાવે છે. આપણે જે દેશી સૈણાના લોટના જે લાડવા આવે છે ખાંડના, એ લાડવા ભાઈ જોરદાર બનાવે છે. તો આપણે એ દુકાનેથી લઈ આવશું અને ત્યાં ભાઈ એકદમ જોરદાર અને સારી આઈટમ મળે છે. તો હાલો આપણે જઈએ અને પછી હાલો મિત્રો, આપણે અટાણે આવી ગયા છે એ લાડવા લેવા. જે જગ્યાએ લાડવા આપણે બને છે અને દર વખતે આપણે ભાઈ અહીંથી લાડવા લઈએ છીએ. તો જુઓ, અટાણે લાડવા ભાઈ તાજા બને છે. તો જુઓ ભાઈ, આ રીતે ગમે તે આપણે આવીએ આપણને તાજા લાડવા મળી જાય. વધીમાં વધીને 2-3 દિવસ બનાવે છે લાડવા. તો હજી આપણે પૂરો વિડીયો પણ બનાવીશું કે કેવી રીતે બનાવે છે ને શું છે. અને એકદમ ચોખ્ખા લાડવા અને કોઈ ભેળસેળ નહીં. તો હાલો ભાઈ, આપણે દર વખતે મહેમાન આવે એટલે આપણે અહીંથી જ લાડવા લઈ જઈએ છીએ. તો જુઓ ભાઈ, આ રીતે બધું અને મશીનથી કામ કરે, કેમ કે નકર ભાઈ પોતાય નહીં, માલ જ એવડો બને છે. અને ભાઈ આ છે લાડવા બનાવવાનું મશીન. તો જુઓ ભાઈ, આ રહ્યા એ લાડવા છે, બનેલા કમ્પ્લીટ છે. અને આ રહ્યું એ ભાઈ મશીન છે. તો ભાઈ લોટ આજે આપણે લાડવા બનેલ રહ્યા એ આમાં નાખી દેવાના અને આ એનું મશીન છે, આમાં કમ્પ્લીટ થઈ અને અહીંયા નીકળતા જાય. તો જુઓ ભાઈ, આ રહ્યું એ લોટ બાંધવાનું મશીન છે. ટૂંકમાં બધું કામ ભાઈ મશીન ઉપર જ હાલે અહીંયા. તો જુઓ ભાઈ, હવા પ્રેશરનું જે કમ્પ્રેશન આવે આ આખું એની ઉપર હાલે. જુઓ મિત્રો, આપણે અહીંયા આવ્યા હતા, લાડવા બનતા હતા, એ પણ આપણે જોયું. અને બધા લાડવા ભાઈ એક જ સાઈઝના બને. જોવો, કેમ કે મશીનમાં એ રીતનું ભાઈ સેટિંગ જ હોય, મૂકી દીધું એટલે બધા એ રીતના જ થાય. જોવો, કેમ કે ઓછી મહેનતે ભાઈ સારું કામ થાય એમ. જોવો, અને લાડવા પણ આના પ્રખ્યાત છે. દિયા ફરસાણ આવેલું છે ભાઈ, બેંક ઓફ બરોડાની સામે, અમરાપુર, ગીર. હાલો મિત્રો, તો આપણે અટાણે લાડવા લઈ અને આવી ગયા. તો જોવો ભાઈ, ફૂલ ગરમ છે એને હિસાબે આપણે કાઢવા પડ્યા બહાર. હાલો ભાઈ, આ રીતના લાડવા બને અને એકદમ સારા લાડવા ભાઈ. આપણે દર વખતે અહીંથી જ લઈ આવીએ અને 3 દિવસ તો ભાઈ માંડ હાલે લાડવા. તા તો ગમે એટલા બનાવે ભાઈ ઉપડી જ જાય છે ને. તો ભાઈ દિયા ફરસાણ છે, આપણે બેંક ઓફ બરોડાની સામે જ આવ્યું એકદમ. જો ભાઈ આ બાજુના કોઈ હોય તો ભાઈ લાડવા સારા, એમ કે ભાઈ બધાને ખબર જ હશે દિયા ફરસાણનું. તો ભાઈ અટાણે અમરાપુરમાં નામ જ છે, કેમ કે ફરસાણ બધું ભાઈ સારું બનાવે. તો એક દી આપણે ડિટેલથી પણ વિડીયો બનાવશું એનો.
હાલો મિત્રો, આપણે અટાણે ગામમાંથી આવી ગયા ત્યાં આપણી વાડીએ ભાઈ મહેમાન હોત આવી ગયા છે. તો જોવો ભાઈ મહેમાન આપણે છે રામભાઈ. તો ભાઈ રામ રામ, કેમ છે? અરે મજા તો કયો. અને આપણે મામાના છોકરા છે ભાઈ દીપકભાઈ, જયદેવભાઈ છે અને કાનભાઈ છે. કેમ છે ભાઈ, મજામાં? મોજમાં. તો હાલો ભાઈ હવે આપણે વાડીએ જઈએ અને બેસીએ, કેમ કે આપણે તો ગામમાં ગયા હતા અને મહેમાન હજી આવ્યા જ છે. તો હાલો આપણે ભાઈ વાડીએ નિરાંતે બેસીએ અને વાતું સીધું કરીએ. તો ભાઈ સારું આજ તમે ટાઈમ લઈ લીધો અહીંયા. અમે કેટલા દી થયા આમ દોરાતું તો આજ ફાઇનલ એને નક્કી થઈ ગયું. હું આજ તો એને રામભાઈ ને ગઈ બાજુ રખડી આવી આપણે ને વિડીયો પણ એકાદ બની જાય. ના સારું કર્યું ભાઈ, આવ્યા તો હાલો. મજા જ અલગ. આપણે તો કોઈ દી આવ્યો નથી એટલે મજા આવી ગઈ. ના, ગીરમાં તો ભાઈ જોરદાર મજા જ આવે, કેમ કે હજી તો વરસાદ નથી થયો, નકર તો બહુ મજા આવે ભાઈ. એકદમ લીલું હોય તો ફરવાની બહુ મજા આવે. ઘણી જગ્યા એવી 2-3 છે કે ત્યાં આપણને હટવાનું મન ન થાય એવી જગ્યા છે. આવે આ બાજુ હે ને તમારા મન ખુશ થઈ જાય એવી મજા આવી જાય. ટાઈમ હોય જાય ગયે તને બોલતા જ જોયું. તો ભાઈ અમારે દીપકભાઈ છે એ બોલે ઓછું થોડું. નહોતો તો બહુ બોલતો હતો. હા, કેમેરો બંધ હોય તો એ બોલે અને કેમેરા સામે આવે એટલે ભાઈ થોડુંક અસકાઈ જાય. જોકે અસકાઈએ તો આપણે હોત, પણ દીપકભાઈ તો બહુ અસકાય ભાઈ. ચેનલ બનાવી હે ને હમણાં. તો ભાઈ ચેનલ બનાવવાની તો છે, તો કેમ થાય દીપકભાઈ? હે, મોબાઈલ લઈને બનાવીએ થોડું વધારે બોલ. શેના ઉપર બનાવી? ખેતીવાડીના. હાલો તો ભાઈ દીપકભાઈ હોત પરિયાણ કરે છે યુટ્યુબર બનવાનું. તો યુટ્યુબર ભાઈ મજા આવે, ઝાઝા યુટ્યુબર હોય તો આયરે ભેગા થયા હોય તો બેહવાની, વાતું સીતું કરવાની અને નવા વિડીયા બનાવવાની ભાઈ જોરદાર મજા આવે. તો હાલો ભાઈ હવે આપણે અટાણે ખાવાનો હોટ ટાઈમ છે. તો ભાઈ ચા પાણી પી અને પછી આપણે ખાવા બેસી જાવ. તો ભાઈ ભજીયા આપણે બની ગયા છે અને આપણે અટાણે મહેમાનને ભાઈ જમવા બેહાડી દઈએ, કેમ કે હવે ભૂખ લાગી ગઈ ભાઈ. 12:30 જેવું વાગી ગયું છે. તો હાલો ભાઈ હવે આપણે નિરાંતે ખાઈ લઈએ, કેમ કે પછી ભાઈ ગીરમાં જવાનું છે તો પહેલાં જમી લઈએ અને પછી ક્યાંક ભાઈ ફરવા નીકળીએ. તો ભાઈ હાલો બધાય જમવા આવે. હાલો તો ભાઈ અટાણે મહેમાને ટૂંકમાં ખાઈ પી અને આરામ પણ કરી લીધો અને ભાઈ હવે તો ભાઈ આપણો ટાંકો ભરેલ હતો. તો અટાણે મહેમાન પડ્યા છે ટાંકામાં નાવા, કેમ કે ભાઈ નાવાના બહુ શોખીન છે મહેમાન, એટલે હવે અટાણે નાહી છે. એટલે હાલો એનું, કેમ કે ભાઈ આપણે તો નાતા નથી, તમને ખબર હોય કે નાવા બાબતનો પ્રશ્ન હોય એમાં મિત્ર હું કહું જ છું કે ભાઈ આપણે હવે આવો જોખમ નથી લેતા, કેમ કે 1-2 વાર વીતી તો જો. તો હાલો ભાઈ તમને અટાણે નાવાની મોજ બતાવું, કેવી મોજ કરે છે એ જોવો. કેમ કે બહુ શોખીન છે નાવાના અને બધાને બહુ મજા આવી ગઈ ટાંકો જોઈને. જોવો ભાઈ, તો અટાણે દીપકભાઈને તો તરતા નથી આવડતું એટલે એને ટ્યુબ રાખ્યું છે, કેમ કે સેફટીમાં ભાઈ રહેવું જરૂરી છે. અને જયદેવભાઈ એને પણ ભાઈ તરતા નથી આવડતું, તો એને પણ ભાઈ ટ્યુબ રાખ્યું છે. તો જોવો ભાઈ આ રીતે અટાણે નાવાનું ચાલુ છે. અને મિત્રો નાવાની મજા આવે એક નંબર. આવી મજા તો હે ને સ્વિમિંગ પુલ માં નો મજા આવે એવી મજા નાવાની મજા આવે. તમાવટ વાળું હે રામભાઈ ની વાડીએ, તો હવે ધુક્કો મારી લઈએ. તો જોવો ભાઈ કાનભાઈ પણ નાવાના શોખીન છે. જોવો ધુક્કો એટલે એકદમ કઈ ઘટે નહીં ભાઈ, એવો ધુક્કો કાનભાઈ મારે, એકદમ કલકલિયું. અને ભાઈ આયરે ગોથું હોત ભાઈ. આ રીતનું તો નાવામાં ફૂલ એક્સપર્ટ છે, કઈ ઘટે નહીં ભાઈ. કેમ કે ભાઈ ઘેડ વિસ્તાર આવી ગયો એટલે એમાં તો કઈ ઘટે જ નહીં તરવામાં નાવામાં. તો ભાઈ કાનભાઈનું રામભાઈનું નામ ગામ ગણીએ તો માંડોદરા આવી ગયું ભાઈ, ઘેડના કાંઠા ઉપર જ. હાલો રામભાઈ, હાલો તમે. ભાઈ આપણે તો હવે નાવાનું મૂકી દીધું છે, પણ અહીંયા બેઠા બેઠા ભાઈ મજા લઈએ આપણે તો. જમાવટ આવે છે જોરદાર મિત્રો. હાલો તો ભાઈ હવે મહેમાન અટાણે નાઈ છે અને આપણે જઈએ નીચા કામકાજ છે એ પતાવીએ. આ તમને ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.